છે આપણા જ છે આપણા રવિભાન સંપ્રદાયમાં નિર્મળ સંત છે. નિર્મળ સંત હોય અરસપરસ એકબીજાને ખબર પડે. અમારા દીકરી વિજુબાના શિષ્ય આંગધરાથી એમના માસી ભાઈ એમના શિષ્ય છે, એમને ઘરે ગયા છે. એ રવિરાજસિંહ કે આપણે અમારા ગુરુ મહારાજ દર્શન તમને કરાવી દીધા, હાલો કે અહીંયા આવ્યા, એમને મળ્યા. પછી ત્યાંથી મને ફોન કરાવ્યો, એટલે ત્યારથી અમારે બાપુનો પરિચય થયો છે. ફોન ઉપર અમારે 2 વર્ષથી વાતો હાલે છે. આજ મેળવો અમારે આજ થયો. આજે મને આશ્રમમાં અમને પ્રેમથી જમાડ્યા. અમારે ઘરે 5 ભાઈઓ છે, કેવા જમાડે એમને બધાને ખબર છે એમનો કેવો ભાવ હતો. આમ તો અમારો જે રજવાડું હોય એને ખબર હોય એવા ઠાઠથી અમને જમાડ્યા. એક એકના બધા બાજોઠ મગાવીને નામાં થારીઓ નવું બધું આવું ગોઠવીને જમાડ્યા અમને. એટલે સંત છે ને એ તો સંતના શાંતિ સંતો સમજી જાય. એટલે મને એમના ઉપર લાગણી તો હતી. અને નિર્મળ સંતો એની વાતે નિર્મળ હોય, એની વાત નિર્મળ હોય. તેમાં આપણને જ્ઞાન પીરસ્યું. જે બકરીની વાત કરી એ પણ આપણા ઉપર વાત છે, આપણા ઉપર જ. કે આપણે જો સિંહના પંજેથી જો બકરી બચી ગઈ હોય અને એવી બની ગઈ હોય તો આપણે તો સદગુરુનો તો તમે વિચાર તો કરો. આપણને જે શબ્દ આપ્યો ને 3 લોકનું મૂલ્ય. આ જો વારંવાર હું વાગોળું આનો તમે વિચાર કરો ને, 3 લોક કોને કહેવાય? આપણે તો એક નાનું એક મંદિર નાનું ગામ હોય તો દર્શન કરીને તૃપ્ત થઈ જાય કે હવે ક્યાંય જવું નથી. 3 લોકનું મૂલ્ય તમને આ ગુરુએ શબ્દ આપ્યો. આ શ્વાસની કિંમત, પાતાલોક, મૃત્યુલોક અને ઉપર સ્વર્ગલોક, 3 ભેગા કરો ને તો એક શ્વાસ ન મળે. અને શ્વાસની કિંમત આપણને પરમાત્મા ગુરુ મહારાજ સમજાવી. આપણને શ્વાસ ઉશ્વાસ સાધના આપણો અજંપા જાપ. બીજા આપણે ઘણા જપ પહેલા જપતા હતા, આપણે કઈ બાકી નથી રાખ્યું. બધા દર્શનમાન પ્રસન્નમાન જપમાન કઈક બાળાએ તોડી નાખી, પણ એનાથી આપણી કઈ મુક્તિ થઈ નહીં અને 184 છૂટી નહીં. કેટલી બાપુએ કીધું ને, કેટલું દૂધ વાતોનો પીધો તમે વિચાર તો કરો. શું કામ કે કેટલા કરોડો વર્ષ સુધી આ 184 હાલે. જ્યાં જન્મ લઈ ત્યાં માતા પિતા તો હોય. આ 184 માં ફરી ફરી અને મનુષ્યનો અવતાર આવે. દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર ને આપણે મળ્યો. તમે તો માનો છો, મળ્યો એ માનો છો, તમે આનંદ કરો છો. તમને પૂરા સદગુરુ મળી ગયા છે, તમને સાચો શબ્દ મળ્યો, સાચા ગુરુ મળ્યા. તમારો આનંદ તો ખૂબ છે, એટલે તો તમે આવું કર્યું બધું. તમારો આનંદ છે. પણ હજી પણ જ્યાં જ્યાં કબીર સાહેબે કીધું ને, એક નુગરા માણસને એને ખેંચીને ગુરુ પાસે લઈ આવે ને શબ્દ લેવા આવે ને તો 1 લાખ કાંઈ કતલખાને પાછી વાર એટલું પુણ્ય મળે. શું કામ પડે કે ઓની 184 છૂટી ગઈ. અને સંતો દયાળુ હોય છે. સંતો શા માટે ફરે? શા માટે? એને કાંઈ જોતું નથી તો શા માટે ફરે? એને બસ એ જ છે, તારે ઉપર જ ભાવ છે કે કોઈ માણસ ડુગરો કરે કે મેં હાલે તો બધી મહેનત કરે, બાકી તો કોઈને કે આંગળી તાલી થોડી ન બારી. પણ આવા સત્સંગ કરીને એનો ભાગનો ઉદય કરે અને સંતો ભાગે કરે. પોતાના ભાગ કોણ જગાડે? સંતો. આવો સત્સંગ થાય ને એટલે ગમે ત્યાં ડુગરો માણસ બેઠો હોય એની ઈચ્છા થઈ જાય કે ના મારે 184 જવું નથી. આટલું બધું દુઃખ સહન કોણ કરે? આ તો સેજે સેજે તરે એવું છે, મારે ભવસાગર તરી જવું છે. અને એટલે જ બધા જોડાય, એક જોડાય, બીજો જોડાય, ત્રીજો જોડાય. એટલે જોડાય છે કે આખા કર ઘેરે ઘા તો કોઈ લાગે. ક્યારેક આટલી બધી મેદની હોય ને, કાંકરાનો ઘા કરે ને તો કોઈકને અડી જાય. પણ આખાને કાંકરાને લેણું દેણ નથી, તો માણસ માટે વાત કરે છે કે આવા શબ્દનો ઘા કરે ને તો કોઈકને અસર કરી જાય અને કરે અને કામ થઈ જાય. આપણે તમે જુઓ કે આ શિવપુરાની અંદર શરૂમાં આપણે એક જ નારણભાઈનો ઉપદેશ આપ્યો હતો. આ ગામમાંથી નારણભાઈ, લાખાભાઈ પછી આ 2 માંથી અત્યારે તમે જો 30-35 ગામ હશે આપણા. એમ જ થાય. સારી વસ્તુ કોઈ મળી હોય, તમે બેનો દુકાનમાં જાઓ, કાપડની દુકાનમાં જાઓ, સારી એક સાડી તમે લઈ આવ્યો તો કેટલાને તમે વાત કરશો આ તો બહુ સારી છે. કોઈ બી સારી વસ્તુ હોય તો આ તો કેટલી સારી, આનું તો મૂલ્ય ન થાય. બાપુ કીધું કે આ ચામડીને તમારી ઉતારીને સોનેરી રંગ ચડાવીને એની મોજડી સીવડાવીને મારા ગુરુને પહેરાવો ને તોય આનો ગુણનો અસર થાય એમ નથી. એટલો બધો એના ઉપર ગુણ છે ગુરુ. એટલા માટે અને આવું સમજે ને એ જ ઉપદેશ લીધો મને. હરિશ્ચંદ્ર ગાંડા નતા કે બુદ્ધિ વગરના નતા,
એના ગુરુ માટેથી એ વચન માટેથી આખું ઘર વેચાઈ ગયું. તમે વિચાર તો કરો શેના માટે? ગુરુના વચન માટે. તો રામચંદ્રજી વનમાં જવાનો એને શોખ નતો કઈ, એ વચન માટે, એ વચન માટે. આ જે સંતો છે ને એ વચન વિવેકી, જે નર ને નારી અને બ્રહ્માદિક વચન વિવેકી બનવું પડે, એના વચનને પારખો પડે. આ વચનની પારખ થવી જોઈએ. અને આ જેટલા આપણે અવતારો થઈ ગયા ને એને આ તમે સેવા કરો ને એમને એમ એવી સેવા એમને બધા એના ગુરુની કરેલી છે. અમે અમારા ગુરુની નાનપણમાં એટલી સેવા કરી છે. આ તમારો વારો એમ પરંપરા છે. આપણે એક અવતાર એવો બતાવો કે એને જેને ગુરુ નથી. શા માટે? 14 લોકનો ના થઈ આવ્યા હોય ને એને ભગવાન આપણે કહીએ તો એને ગુરુની જરૂર ન હોય તો ન કરે, પણ છે જરૂર. ગુરુની બધાને જરૂર છે. અને એ પણ વશિષ્ઠ મહારાજના કહેવાથી એને પ્રશ્ન પૂછીને આગળ વધ્યા છે. યોગ વશિષ્ઠનો એક દાખલો છે કે રામચંદ્રજી ઉપદેશ આપ્યા પછી હે રામ કે હજી પણ જેમ કૃષ્ણ કીધું કે તત્વવેતા કોઈ હોય ને હજી જ્ઞાની તો પૂછજે, અર્જુને કીધું એમ એમણે પણ રામને કીધું. પણ હજી પણ બ્રહ્મ જ્ઞાન સાંભળવાનું કે તક મળે ને, ચંડાલનું ઘર હોય ને તો ઠીકરીમાં ખાઈ દે પણ એ પ્રસાદથી તો ડર નહીં રાખવાનો, ચંડાલ છે એવો ભાવ નહીં રાખવાનો, ત્યાં પણ આ જ્ઞાન લેવા જાય. આ રામને વશિષ્ઠ કે વિચાર કરો તો આ જ્ઞાનની કેટલી કિંમત હશે. તો એવું આપણને જ્ઞાન મળ્યું છે. અને જ્ઞાન મળે તો જ આપણને સમજાય એવું છે. તો પછી આપણે ખૂબ બારમે વાળે એમ કીધું જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મર્યાદિના ના. ધ્યાનથી ધણી મળી જાય એવું આપણને ધ્યાન મળે. બીજાને નહીં મળે. ડોગરાને આવું ધ્યાન ક્યાંથી મળે? એ તો પરંપરા જે ચીલો હાલ્યો હોય એમાં લે દેવ કરે દર્શન કરવા જાય. પણ એમાં તો આપણે સંતોએ બધું ના પડ્યું, બધીએ ના પડ્યું કે નામે પાતક શોધીએ નામે નાશે રોગ, નામ સંભવડ કોઈ નહીં, જાપ તાપ તીરથ વ્રત નહીં. તો આમના આ નામથી કે મોટું નથી. આપણને જ્યાં નામ એવું મળ્યું જપે નહીં, તપે નહીં, તીરથે નહીં, યોગે નહીં, વ્રતે નહીં, એટલું બધું આપણને આ કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપ્ત આવું આપણને નામ મળી ગયું છે. અને એ નામની કિંમત પણ આપણે સમજી ગયા છે. અને તમે બધા જ સબળમાં છો, તમે બધા સમજી ચૂકેલા છો. મારા અમે બધા બેઠા મને એવા દેખાવ છો. અને સંતોને તો જ્યાં જોઈએ તો પરમાત્મા જ દેખાય, એને માયા ન દેખાય, પરમાત્મા જ દેખાય. જેમ કૃષ્ણને વિરાટ સ્વરૂપ બતાવ્યું ને તે કીધું ને કે તું આંખથી નહીં જોઈ શકશે, હું ત્રીજું ને દિવ્ય દ્રષ્ટિ આપું. આંખથી ન દેખાય, ચામડાની આંખથી ન દેખાય. એમાં આપણને બધાને ગુરુમાં એવું જ્ઞાન આપ્યું છે કે આપણે જ્યાં નજર કરી તે આપણને પરમાત્મા દેખાય એવા આપણને બનાવી દીધા. બીજી ભાત પડી ગઈ. આ બીબુ છે ને એમાં બીજી ભાત પડી ગઈ. એક જાતનો કહી તો નવો જન્મ ગુરુ મળ્યા, નવો જન્મ થઈ ગયો. કેટલી લક્ષરે ફરતા ગુરુ મળ્યા એટલે અહીંયાથી નવો જન્મ, લક્ષરે શાંતિ છૂટી. વિચાર કરો, પાપી માણસ જેસલ જેવા ને વાલિયા ભીલ જેવા એ જો નીકળી જાય તો આપણે તો કોઈ સસે નહીં રાખવા. કોઈ કે હું તો આવો છું તેવો છું, મેં તો બહુ પાપ કર્યા, એને અમે એને બતાવી સીધા જેસલ જાડે. આમ જોતો એક કેટલું પાપ કર્યું, વરોણી નથી હોતો એટલો કર્યો તો નીકળી ગયો. પણ નીકળે ક્યારે? પછી મેરું તો ડગે પણ મનના ડગે નહીં, ભાંગી પડે ભરવા. ગુરુ કર્યા પછી શબ્દ લીધા પછી કદાચ ગમે તેમ થઈ જાય ને તો એનું મન ડગે નહીં. એ મનનો આપણને ખીલો આપ્યો છે ગુરુ પાસે. અને ખીલા સિવાય મન બીજે કોઈ રીતે વસ ન થાય. શ્વાસ અને અજમમાં એના ઉપર સુરતા અને શબ્દનું નિશાન, એના સિવાય બીજા કોઈ જપથી બીજા તપથી તીરથથી કામ થાય એવું નથી. એટલા માટે તો આપણને આવો ગુરુ મહારાજે શબ્દ આપ્યો છે. આ સમજી જાય, સમજેલા સો જ, પણ છતાંય ગુરુમાં જ આવે એટલે આપણે વાતો તો વાણી ઉપર કરવાની આવે, સત્સંગ એના ઉપર નીકળે. અને એમાં કોઈ બી વળી એવા હોય થોડાક કોઈ કાચા બધાય નહીં, કોઈ કાચા પણ હોય એના ડબ્બું થઈ જતું હોય, ક્યાંક જોરાવા જતો હોય અટકી જાય ન જાય. ઓહો આ તો બાપુ ના મળે, એ તો એ બીજે દોડે આપણને ફરમાવે છે, એને ખબર નથી. મારા ઘણા તો ઘણા દાખલા છે. મેં તમારા ઘરે ઘણા જ્યોતિષના દાખલા કર્યા છે. મારા ગામના બ્રાહ્મણની તમારા વાત એક બે વાર નહીં 7 વાર કરી. મહાજ્યોતિષ જેને અમદાવાદમાં એના ઘરે જવાની લાઈન લાગે અને એના ઘરે જે બન્યું હતું અને મેં તમને વાત કરેલી છે, એના જ જેના જમાઈ અને એના જ હારાના દીકરા અમારા વિડીયો સાંભળેલા છે, સાંભળે છે. આજ મને આવે છે પગમાં પડે છે, ગમે છે વિદ્વાન છે તોય એ 30 ફૂટ પાણીમાં બુડ્યા હતા ને એ મેં તારા કાઢ્યા. મેં એટલે હું પદનો વાત નથી કરતો. આ એની પરમાત્માની એક દયા હોય. આપણા કને પરમાત્માને કોઈ વેગથી કામ લેવું ને તો આ એ પણ એક બીના બનાવે. આવું કઈ આપણને કામ સોંપે ને આપણે કરી શકીએ. એ સદગુરુ કૃપાથી થાય. 30 ફૂટ પાણીમાંથી કાઢવા તો આપણે કાઢી શકીએ? કોઈ ના કાઢી શકે. 30 ફૂટ એટલે મને નાનું મનું ન કહે. મોરબી ઉનાળામાં અને બ્રાહ્મણના 2 જીવ મેં અંદરથી બહાર કાઢ્યા હતા. અને એવી મને શક્તિ ગુરુમાં જ આપી હતી. અને જ્યોતિષ બધું જોઈને આવ્યો હતો. જ્યોતિષ જોયેલો હતો તો એના ઘરનું ન જોયું કે તમારું મારું શું જોયું?
એના ઘરનું ન જોઈ શકે તો આપણે અંધશ્રદ્ધામાં જવાનું જરૂર નથી. વારંવાર કહીએ છીએ કે આપણા કુટુંબમાં કબીલામાં કોઈ પિતૃ દોષ નડે છે કોઈ એમ કહીને ભરમાવતા હોય ને તો સત્સંગ સાંભળીને એમાં ન જવું. કોઈ નથી કોઈને નડતું, પોતપોતાના કર્મ નડતા હોય. આપણું પોતાનું કર્મ નડે તો કર્મ સુધારી નાખવાનું. પોતાનું કર્મ નડે છે, આપણું કર્મ બીજો કોણ સુધારતું? આપણે સુધારવાનું છે. ગુરુજી આ કર્મ સુધારવાનો રસ્તો દીધો કે કરેલા કર્મ બધા કપાઈ જાય, જન્મો જન્મ ન કપાઈ જાય. વિચાર તો કરો, બધા સ્વાહા બની જાય. જેમ એક બાકાની દિવાસળી હોય અને 100-200 મણનો ઢગલો પડ્યો એક દિવાસળી મૂકો ને સ્વાહા થઈ જાય. બાકી લખેલી અગ્નિથી ન થાય. એ મેં તમને એ બતાવ્યું સચોટ કરી કે 100 મણ અગ્નિ કપાસો ને 100 મણ શું 200 મણ અગ્નિ લખી નાખવાનો તો એમાંથી અગ્નિ નહીં પ્રગટે અને સાચી દિવાળી કામ કરી જાય. એમાં ફગડણીનો ભડકો એક થઈ જાય તો બધું સ્વાહા થઈ જાય. આવો આપણને ગુરુમાં જે રસ્તો બતાવ્યો છે. એટલે એ બીક નહીં રાખવાની કે મેં આટલા બધા કેટલાય જન્મોના કર્મ છે મારા નાશ થઈ જશે. હા, સંતો કહે છે, સંતો લેખમાં મેખ મારે છે. એમાં સંતો તો કહે જ છે ને, બધી વાણીના પુરાવા આપણે, એક વાણી નહીં ઘણી વાણીના પુરાવા. આપણને ખબર છે ક્રિયામાં સંચિત 2 કર્મ નાશ થાય, પ્રારબ્ધ ન થાય, પણ આપણા સંતોએ પ્રારબ્ધને પણ સહેલું કરી નાખ્યું, ભોગવામાં સરળ કરી નાખી. ખબર ન પડે એટલે ભોગવાઈ ગયું. દુઃખ હોય ને દુઃખ ન લાગે, સુખ સુખ ન લાગે, એને કાંઈ લાગે જ નહીં એવું એને બનાવી દે એટલે એમાંથી નીકળી જાય. અને પછી એના બીજા કર્મ તો સારા છે. આપણે કહીએ કે ગુરુ મહારાજ કને ગયા એટલે ગુરુ મહારાજ એમ કે તારા પાપના પોટલા બધા મને દઈ દે, હવે નવું ન કરજે અને સામાનમાં લાગી જાય. આમાં ગુરુ આપણને ક્યાં મળશે કે બધા જન્મો જન્મના કર્મના ઢગલા કંઈ નાખી દે મારા નવું ન કરજે. તો આપણે ખરેખર નવું નથી કરતા, એનું ધ્યાન રાખવું પડે. અને પછી આપણે સંભાળ કરી તો એક શબ્દને જો એક શ્વાસને આટલું મૂલ્ય હોય તો તમે 50 વર્ષનો મણકા બધા ફેરવ્યો હોય, શ્વાસના આટલું ભજન કર્યું, તમારી ગોળી કેટલી કહેવાય. તમે ધારોય કરી શકો જેમ અવતારો કરી ગયા, ઋષિમુનિઓ કરી ગયા, એમ તમે એ જ છો, બીજા નથી. આ રસ્તાને સમજી લો તો તમે બધા એ જ છો. એટલા માટે ધ્યાનથી આપણે જે શબ્દ અને સુરતા એમાં આપણું ધ્યાન દેવું જોઈએ. પછી એમ કરતાં કરતાં બધું છૂટી જાય. પછી તમે અસલી ઘરમાં જતા રહો, પછી કાંઈ કરવું નથી. જેમ ઘણી વાર હું બહેનાને વાત કરું કે દૂધ હોય, દૂધમાં આપણે મેરવણ નાખી જામી જાય, પછી છાશ ફેરી, પણ છાશ ફેરવાની કેટલી વાર હોય? આપણે સન્માન કરવાનું છે, ધ્યાને કરવાનું, પણ કેટલી વાર મળી જાય પછી કરવાનું હોય. જેમ આપણે એમાંથી માખણ થઈ જાય પછી છાશ ફેરવાની ન હોય. પરમાત્મા મળી ગયા પછી કઈ મથન કરવાનું, કથળી મગડી છૂટી કરી કે ના ગાઉં ગઈ ખોરડવાળો માંથી ખોર્યો આપણું થવું જોઈએ. જે હું ગોતું હોય તો મને મળી ગયું, તો તમારા સ્વરૂપને ઓળખી લીધું. તમે સ્વયં છો પછી કોનું ભજન કરો? આવું આપણે મળી જવાનું બધાને એ પહોંચી જવાનું છે. એટલા માટે અને પછી આપણી પ્રેક્ટિસ પડી જાય તો ભજન કરવાની ના નથી. અમે કરી સમાન થાય, પહોંચી ગયા, એક બેગ થઈ ગયા તો અમે બેહી તમારા ઘરમાં ક્યાં આવી ને તમે ભૂતાઈ તો અમારે આશ્રમમાં ભીમસિંહ કહેતા બાપુ હજી ભજન કરે. બાપુ એટલે કરે, બીજા જોઈએ તો પછી સુઈ ન રહે, પાછું ભજન કરે. બાપુ હજી ભજન કરે છે, આપણે કરવું જોઈએ. એટલા માટે કરવું પડે. એટલા માટે કૃષ્ણ ભગવાને કીધું કે મને આ કાંઈ કરવાની જરૂર નથી. અર્જુન ચોખ્ખું કીધું કે મારે કાંઈ કરવાની જરૂર છતાં હું કરું છું. એટલા માટે આ વિવેક તો જોઈએ બધાના. અને આપણને બીજે ટેવ પડી જાય, એ ટેવ પડી ગઈ તો પછી તો થાય ને. હવે ટેવ પડી નીંદ નથી આવતી તો શું કરવાનું? 4 કલાક જ ઊંઘ જોઈ આખા દિન રાત વાજે, પછી જોતી નથી તો શું કરો? આપણે કાંઈ બીજી ફેરે તો ગુણ કપટિયા ફેરે બેહવું નથી, ખોટી વાતો કરવું છે, જવું છે તો આપણે ધ્યાનમાં જ રહી તો ધ્યાન એનું થઈ જાય ઓટોમેટિક. આમ થાય, સહેજે સહેજે થાય. એટલે આ છોટું હોય તો સહેજે સહેજે છૂટી દેવાય એવું છે. કાંઈ તકલીફ કે બર પડે એવું આપણે કાંઈ કરવાનું નથી. સહેજે સહેજે ભગવાન મળી જાય, મળી ગયો જ છે. કોઈને એમ થાય કે મને નથી મળ્યો તો કચાશ હોય તો આ બોલીને એમ લાગી જાય. કચાશ કેમ રહે? આપણે કાંઈ કર્યું નથી તો રહે, કાંઈ કર્યું નથી તો રહે ને. આપણે કાંઈ કરીને ન મળે એવું હોય બને. આપણે મને ધારે કરી શકે છે ને, તો આપણે ધાર્યું નથી, કર્યું નથી તો રહી જાય. કચાશ ક્યાં રહી ગઈ એને ભરીને સુધારવી જોઈએ પોતાને કે મારી ક્યાંક ભૂલ તો રહી ગઈ તો થાય એ ભૂલને સુધારવી પડે. પણ જે લાગી ગયા એનો વેળો તો તરત જ એના તો ઉઘાડ થઈ જાય, તરત જ દર્શન થઈ જાય, તરત એવું છે આપણે. એટલે આપણને જે સમજ મળ્યું છે શ્વાસોશ્વાસની સાધના, અજંપા જાપ, બીજા કાંઈ જાપ આપતા હોય એમાં પડવું નહીં. ગુરુ તો અત્યારે જો રાફડો ફાટ્યો છે ગુરુવાનો. એટલે આપણા પોતાના જે ગુરુ છે, આપણે ભગવાનનું સ્વરૂપ છે, એનું સાંભળીને કરો. બીજા તો તમે અત્યારે યુટ્યુબમાં વિડીયો સાંભળો જાઓ, તમારું મગજ કેમ ને કેમ થઈ જાય. કેનું સાંભળો, કેનું કરો, કયું કરવાનું? કોઈ કેમ બોલે, કોઈ કેમ બોલે, એટલામાં એમાં બહુ જવું નહીં. અને આપણે જે શબ્દ નથી મર્યાદા છે. જેમ એક કુંભાર છે, કુંભાર એના વાસણ બનાવીને નિભાડો પકવે ને ત્યારે પછી એને અગ્નિ પ્રગટાવે. જો અગ્નિ બહાર નીકળી જાય તો માટલા કાચા રહે.
આટલી જો સંબંધની મર્યાદા હોય અને આ જો હજારોને ફોન ઉપર અને ત્યાં ઘરે બેઠા બેઠા ઉપદેશ આપતા અને આપણે લઈ લઈ તો આ વાત મને તો મંજૂર નથી. એટલે આવા તો રાફડા ફાટ્યા છે, તો એનાથી કામ થાય એવું નથી. એટલે એમાં પડવું પણ નહીં અને પોતાના સદગુરુ ભગવાન જે કે એ કરવું. બોલો સત્ય ગુરુદેવ કી જય. દાખા ભાઈ